તો ફાઇનલી મિત્રો આજનો નવો બ્લોગ ચાલુ થઈ ગયો હતો. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અર્જુનભાઈ આવી ગયા અને હું અર્જુનભાઈ જઈ ગોમમાં શું કહો ભરતભાઈ? વાહ અમે હવે જઈ રહ્યા ગોમમાં. શું કે અર્જુનભાઈ સોમોજી ની આયા છે કે નહી આયા? આવી ગયા છે. હવે અમે જવાનું ગોમમાં અમારા કોમેડી કિંગ સોમાજી પાસે આયા હોય ને અમારે શૂટિંગ કરવા જવાનું છે. કાલે ગયા હતા. જો ગોમમાં જાવ કે હજુ બધા આયા નહી. હવે શૂટિંગ નો ટાઈમ અમારે હવે થાય રહ્યો. શું કહો? લાયા જ નથી. પેલા 100 ખાસું થયું. કેટલા મહિના થઈ ગયા? વાત તાર એવું વાત આજે ખબર પડી મને. તો મિત્રો આપણે હવે મળદમાન મંદિરના ગેટે આવી ગયા. ભેંસુ સિંગના શેગડા ના મારી દેના તો વરહાળાની ઉપાધિ કરશે. શું કહેવાય અર્જુનભાઈ? હવે આપણે પેલા માતાજી જોતા હોય, માતાજી બેઠા હોય તો ડાયરેક્ટ હવે અંદર બતાવશું. તો માતાજી માં ગયા તેણીએ તો ગટીએ રમે. અરે સોર જાય પેલો આ તો વેફર ખાય રાખો. મને આલવી હે નહીં ખાવો. થેન્ક યુ. ઓહ મને રમાડો ગટીએ. ઓને શું કહેવાય? એ ડેફા શું કહેવાય ઓને? ગટી રમે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। આ અંચા કરી હો ને અંદરથી પેલી સોડી છે. આવે છે કાયમ આવે છે ને જય ગોગા બ્લોગમાં આવે છે. તાર પપ્પામાં મેં ચેનલની લિંક મૂકી હતી. સોને મને શું વળી હેડો અંદર. આ જો આજી છો તું કઈ ખાવી બસ ક્યાં બેઠા હારે. સાહેબ એની તો ગેમ રમે છે લાગે. ફ્રી ફાયર ની ગેંગ આજી કો શું કેવું સાહિલભાઈ? શરમ આવે? આ गजब बेइज्जती है। બધા ફ્રી ફાયર માટે જ આવી ગયા. ફ્રી ફાયર રમાયો ને બધા ફ્રી ફાયર ની ગેંગ છે. આપણે ઉપર જવું? तुमको बोल रहा हूँ. आओ तो हटो था चली जाए यार. दिलू हो लिया सामने हम पकड़ के पड़ी जाए खोटी उबारी लाई दे कहीं. મિત્રો આજ તો ઘણા દાડા આવ્યા મંદિર ઉપર. જો તો છોકરા તો ગટીએ રમે હરા. અમે એ નોનપણમાં રમતા પણ અમે આવના રમતા બીજું રમતા. શું કહેવાય અર્જુનભાઈ? પવન મસ્ત હે મજા આવે એમ. ઉપર જવું? મિત્રો ફાઇનલી આપણે આવી ગયા મંદિર ઉપર. અર્જુનભાઈ તો બીએ ગયા છે ઉપર ચડતા. મને બીક લાગે હાથ તો પવન હે ને એટલે. गजब बेइज्जती है। જો આપણે અહીં બોતોડાનું ટોકું પણ દેખાય છે. અહીં ફોનમાં તો નહીં દેખાય રહી પછી જમવું એટલું બધું નહીં થાય. બોતવાડા રાવિન્દ્રા વચ્ચે 2-3 ગામના ટાવર દેખાય છે. હમણાં કરેલનું પણ છે. કરેલમાં ટાવર નહીં હમણાં પણ જૂના મોકા નવા મોકા અને આપણે નાણા એટલા સુધીનો આપણે સિમના ટાવર દેખાય છે. શું કહેવાય અર્જુનભાઈ? શું કહેવા માંગો કહો? કેવું ચાલે ઉપર? આવતારો અર્જુનભાઈ જો બીએ હમણાં આવતારો. હે વદરા ઘોડચાર રે. તો
અર્જુનભાઈ આવી રહ્યા છે ઉપર. આપણે હવે અર્જુનભાઈ આપણે અંબાજી બાજુ હેઠું જવું હોય તો આપણે સબસ્ક્રાઈબર અને બ્લોગ સારા બનાવીને નાખવાના છે. અંબાજી પગપાળા જવું એટલે સારા બ્લોગ બનાવી અને નાખવા છે એટલે જોવે અને આપણે જલ્દીથી 1K સબસ્ક્રાઈબ થઈ જાય આશા કરજો. માતાજીને પ્રાર્થના કરો કે જલ્દીથી 1K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય. તમે અર્જુનભાઈ એટલે અહીં અટકી ગયા જોવું શું જુઓ સોમોજી આવતા હશે. ઓકે તો મિત્રો જોઈ શકો છો આવી ગયા અર્જુનભાઈ પણ આપણે સોમોજી આવત મળાવે ને કે ના આવે તો પત્યું પાસે શું કહેવું અર્જુનભાઈ? તો ઘડી આપણે એમાં એક બે રીલ બનાવીએ. ઓકે પણ મળીએ નીચે કેમ કે રીલ શૂટિંગ કરવાનું છે. તો અર્જુનભાઈએ ઓફર લાયા છે કે એમની આઈડીમાં એક વિક્રમ ઠાકોરના વિડીયો મૂકે છે તો એમને 8,800 ફોલોવર છે કે 9,000 ફોલોવર કમ્પ્લીટ કરવા માટે એક ઓફર લાયા છે. એમાં એવું છે કે 10 જણાને આઈડી ફોલો કરાવવાની, એમની આઈડીને ફોલો કરાવવાની 10 જણને, અને એ રીલમાં કોમેન્ટ કરવાની. જેને સૌથી વધારે કોમેન્ટ ઉપર સૌથી વધારે લાઈક હશે એમને પૈસા 200 રૂપિયા ગૂગલ પે ફોન પે કરી દેવામાં આવશે. અને લાઈવ પ્રૂફ સાથે કોઈ ફ્રોડ નહીં. આપણે જે 100 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું ને એ હમણાં ભાઈને જ લાગ્યું હતું કરણને. સાચી વાત ને? આપણે રિયલ આપ્યા હતા ને. અરે મારે પણ ઓફર રાખવાની છે. આપણે હવે 2 વિનર રાખવાના છે એટલે હવે મારે શૂટ કરવાની છે ને એમને પણ કરવાની. શૂટ કરીને મળીએ તાર. તો આપણે હવે રીલ શૂટિંગ થઈ ગયું છે તો હવે રીલ અપલોડ કરી દીધી છે. શું કહેવું અર્જુનભાઈ? તો હવે અર્જુનભાઈની આઈડીને ફટાફટ KT 144 ફટાફટ 10,000 ફોલો કરાવી દો અને 200 રૂપિયા વિનર થઈ જાઓ. 200 રૂપિયાના. શું કહેવું સાહિલભાઈ? હવે સાહિલભાઈને આશા છે કે હું એ કોમેન્ટ કરું એમ. એને 200 રૂપિયા ગમે ને ઈચ્છા તો હોય 200 રૂપિયા કોમેન્ટ કરીને. એટલે તમે પણ આપણે હવે જવાનું ઘરે. તો સોમોજીની આયા નહીં હવે આટલે બ્લોગ પૂરો કરું છું. જે ભાઈને 200 રૂપિયાનો વિનર થવું હોય તો ફટાફટ આઈડીને ફોલો કરો અને 10 જણાને ફોલો કરો અને કોમેન્ટ કરાવો ફટાફટ, ભૂલતા જ નહીં. તે માટે મિત્રો આટલે બ્લોગ પૂરો કરું છું. બ્લોગ કેવો હતો તે માટે